તો મારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ મારા લાઈવમાં જોડાયેલા રહેજો. હું તમને પરફેક્ટ એવું સ્ટેપ બાય સ્ટેપ અત્યારે બતાવી રહી છું. હવે આની અંદર આપણે નાખી દેશું થોડુંક એવું મીઠું. આપણે થોડુંક જ મીઠું નાખીશું. જ્યારે આપણે બાફવા મૂકીએ હતું ત્યારે પણ મીઠું નાખ્યું હતું, તો થોડુંક એવું મીઠું નાખીશું, વધારે નહીં. અને સ્પેશિયલી મારા આ લાઈવમાં અત્યારે મેં ટેગ કર્યું છે, હું બનાવી રહી છું ધાન શાક. તો ધાન શાક માટેનો મેં ધાન શાકનો સ્પેશિયલ મસાલો એવો મારા લાઈવમાં મેં ટેગ કર્યો છે. તો આ છે ધાન શાકનો મસાલો. તે આપણે સૌથી છેલ્લે લાસ્ટમાં નાખવાનો છે ફ્રેન્ડ્સ, પહેલેથી નહીં નાખવાનું. લાસ્ટમાં જ્યારે આપણું શાક પરફેક્ટ એવું રેડી થઈ જાય ત્યારે આપણે નાખીશું ધાન શાકનો મસાલો. ધાન શાકનો મસાલો. તો જો તમારે પરચેસ કરવું હોય તો મારા લાઈવમાં તમે ઇઝીલી એને પરચેસ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફાઇન એવા વેજીટેબલ્સ અને દાળના કોમ્બિનેશનમાં